કરીએ અત્યારના મોટા સમાચારની ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મધ્ય ગુજરાતના ધારાસભ્ય રાજીનામું આપવા પહોંચ્યા છે। ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ વિધાનસભા પહોંચ્યા છે। તેઓ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું સોંપશે। અમારા સંવાદદાતા કિંજલ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, શું અપડેટ છે ત્યાંથી અત્યારે? વિધિ આપણી જ ફ્રેમમાં અને આપણી સાથેની વાતચીતમાં ચિરાગ પટેલે એવું કીધું હતું, ન જાણ્યું જાનકીનાથે કે કાલે શું થવાનું છે, પરંતુ હકીકત એ છે કે જાનકીનાથને પણ સતયુગમાં એ ખબર હતી કે આવતીકાલે શું થવાનું છે, પરંતુ ભગવાન માટે પણ સમય પહેલાં કંઈ પણ કહેવું એ અઘરું હોય છે। અને એ જ રીતે જ્યારે પોલિટિશિયનોની હોય ત્યારે સ્વાભાવિક રીતે પોલિટિશિયનોને પોતાના સ્વાર્થ હોય છે, પોતાના હિત હોય છે, અને પોતાના હિતની વાત સમય પહેલાં કરવી એ તેમની માટે મુનાસિબ નથી। જે ચિરાગ પટેલ એવું કહેતા હતા કે વિધાનસભા એ નથી જવાના। આપ જુઓ, વિધાનસભાની બહાર એક દ્રશ્ય હું આપને બતાવીશ। શંકર ચૌધરી અધ્યક્ષની કેબિનમાં અત્યારે હાલ જે કહી શકાય રાજીનામું છે, રાજીનામું આપવામાં આવી રહ્યું છે, રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર ચિરાગ પટેલ આવશે। કોંગ્રેસનું જે સંખ્યાબળ છે, કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી ગયું છે, સંખ્યાબળ કોંગ્રેસનું ઓછું થઈ અને 17માંથી 16 થયું છે। ફરી એકવાર કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકી। આઈ પટેલ સાહેબ, અપાઈ ગયું રાજીનામું? અપાઈ ગયું? જો એકદમ ઇશારા છે, કેમ કે અહીંયા કંઈ કહેવાનો અધિકારીઓ દ્વારા કંઈ કહી ન શકાય, પરંતુ અંદર આ ગઈ વખતે જે પ્રકારની ભીડ ધક્કામુક્કી થઈ હતી, જેને લઈ અને આ વખતે પ્રવેશબંધી છે તે કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે રાજીનામાની ચર્ચા હતી, રાજીનામાની અટકળો હતી અને જે વાતને ખુદ આડકતરી રીતનું સમર્થન ચિરાગ પટેલે આપ્યું હતું, તેમણે જો એમના શબ્દોને યાદ કરીએ તો એમણે ખૂબ સ્પષ્ટતાથી કહ્યું હતું કે આજે તો હું અત્યારે કોંગ્રેસનો ધારાસભ્ય છું અને મારા વિસ્તારના પ્રશ્નોને લઈને આવ્યો છું। સ્વાભાવિક રીતે તેમનું રાજીનામું પણ એ તેમના વિસ્તારનો જ પ્રશ્ન છે। હાલાકે સમય વહેલો હતો એટલે તેમણે કહ્યું ન હતું, પણ આ નિર્ણય હતો એ ખૂબ પહેલાં લેવાઈ ચૂક્યો હતો। પરિણામ હતું તે આજે આવવાનું હતું। 3000ની આસપાસના વોટથી ચિરાગ પટેલ ગત ચૂંટણીમાં જીત્યા હતા। જે બેઠક હતી ખંભાત તેની પર, અને મયુર રાવલ કે જે એ બેઠકના ધારાસભ્ય હતા તેમની હાર થઈ હતી। રેશિયોની પણ વાત કરવામાં આવે તો અંદાજે 2.43%નો રેશિયો હતો, એટલે કહી શકાય કે ખૂબ જ નબળી સરસાઈની જીત અને હાર હતી, પરંતુ આખરે જો જીતા વહી સિકંદર। રાજકારણમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, જીતની જ મહત્વ રહેતું હોય છે। તેમની સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મંગળવાર છે, પ્રજાના પ્રશ્નોની વાત કરવી છે, રજૂઆત કરવી છે, અને તમે તમારા એમની સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે જોઈએ છીએ 11 કે 12 વાગ્યા સુધીમાં કયા પ્રશ્નોની રજૂઆત થાય છે। જી બિલકુલ, જુઓ આ જ પ્રશ્નની રજૂઆત હતી કે જે અંદર થઈ રહી છે। રાજીનામાની સ્ક્રિપ્ટ હતી તે ઘડાઈ ચૂકી હતી, 24 કલાક પહેલાં આ સ્ક્રિપ્ટ ઉપર મહોર પણ વાગી ચૂકી હતી, અને જે રીતે આખો માહોલ બન્યો હતો એ રીતે ચિરાગ પટેલને પણ ખબર હતી કે તે રાજીનામું આપવા જઈ રહ્યા છે, કોંગ્રેસને પણ આ વાતનો અંદેશો હતો કે રાજીનામું આપવા જઈ રહ્યા છે, અને સ્વાભાવિક રીતે ભાજપને તો ખબર જ હોય, કેમ કે આખું જે ઓપરેશન હતું તે ભાજપ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું। અને હજુ પણ વિધિ રાજીનામાનો દોર અહીંયા અટકતો નથી। ભૂપત ભાયાણી હોય કે ચિરાગ પટેલ હોય, હજુ જૂનાગઢમાં જે પણ બેઠકો વિધાનસભાની નબળી છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે। પાટણ લોકસભામાં જે બેઠકો નબળી છે ત્યાં પણ વિપક્ષમાંથી આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે। એની કંઈ પણ પોલિટિક્સની અંદર હંમેશા સમયના મહત્વ કરતાં જે પણ રિઝલ્ટ છે, રિઝલ્ટનું મહત્વ વધારે હોય છે, અને રિઝલ્ટ માટે ભાજપે શું કરવું, કેવી રીતે કરવું, તેમાં એક પ્રકારની માસ્ટરી છે। એટલે સીધી રીતે ક્યારેય પણ ભાજપ પિક્ચરમાં નથી આવતી, પરંતુ 182 ધારાસભ્યોમાંથી હવે જે સંખ્યાબળ છે, વિધાનસભાનું આગામી જ્યારે સત્ર મળશે ત્યારે સંખ્યાબળ ઘટી ચૂક્યું હશે। 2 ધારાસભ્યો પોતપોતાનો પક્ષ છોડી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીમાંથી એક વિકેટ પડી ચૂકી છે, તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ એક ધારાસભ્યની બાદબાકી થઈ ચૂકી છે। જોવાનું એ છે કે જે ચિરાગ પટેલે એવું કહ્યું હતું કે તે પોતાના મત વિસ્તારના કામોને લઈને આવ્યા છે, જે કામો તેમણે આપણી સ્ક્રીન પર પણ ગણાવ્યા હતા, પાણીની વાત હોય કે અન્ય જે વાતો હોય, તો આખરે અહીંયા આવતા પહેલાં સ્વર્ણિમ સંકુલ 1માં 2માં કોઈ રજૂઆત કરી છે। છેલ્લે પણ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મંગળવારે આવ્યા છે ત્યારે કોઈ રજૂઆત કરી છે કે સીધું આ જ કામ લઈને આવ્યા છે?
ખોટું બોલવું, હિંમતથી બોલવું આ એક ટ્રીક છે, એ પણ એક પોલિટિક્સની ટ્રીક જોવા જેવી અને સમજવા જેવી છે અને તેનું આ આદર્શ ઉદાહરણ છે. સવારે જે વ્યક્તિ એવું કહેતા હતા કે પોતાના મત વિસ્તારના કામ લઈને આવ્યા છે, જે TV9 કન્ફર્મ ન્યૂઝ ચલાવ્યા હતા સૌથી પહેલાં કે ચિરાગ પટેલ રાજીનામું આપશે, ખંભાતના ધારાસભ્ય છે, કોંગ્રેસમાં છેડો પાડશે, તેને તે સીધી રીતે ક્યાંય પણ પુષ્ટિ નહોતા કરતા, આડકતરી પુષ્ટિ આપી હતી. અને સમય 11 થી 12 જે સમય TV9 કહ્યો હતો કે 11 વાગ્યા બાદ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે, 11:15 ચિરાગ પટેલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને રાજીનામું આપી રહ્યા છે. TV9ની વધુ એક ખબર ઉપર કહી શકાય કે મોહર સત્યની વાગી છે. બિલકુલ કિંજલ, વધુ બાબતને સમજવી છે. આજે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે અમે કોઈને બોલાવતા નથી, પરંતુ ભાજપની વિચારધારા સાથે જોડાવા નેતાઓ ઉત્સુક હોય છે. એટલે વધુ એક વખત કંઈક આવું જ થશે. વધુ એક વખત ચિરાગ પટેલ મીડિયા સમક્ષ આવશે અને વિચારધારાની જ વાત કરશે, પરંતુ ખરા અર્થમાં આમાં વિચારધારા ક્યાં છે અને પોલિટિક્સ કેટલું છે એ સૌ કોઈ જાણે છે. સ્વાભાવિક છે, વિચારધારા એક વર્ષમાં બદલાતી નથી. વિચારધારાની વાત કરવામાં આવે, આઈડિયોલોજીની વાત કરવામાં આવે, એથિક્સની વાત કરવામાં આવે તો દર વર્ષે બદલાઈ નથી જતા. જે ઉમેદવારો અથવા તો જે ટિકિટ વાંચકોને ટિકિટ ન મળે ત્યારે છેડો ફાડી લેવો પક્ષમાંથી, ત્યારબાદ અન્ય પક્ષના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડવી અને ત્યારબાદ જ્યારે પોતાના મનનું થાય ત્યારે ઘર વાપસી કરવી. આ વાત હાલાકી ગુજરાતમાં નહીં પરંતુ તમામ રાજ્યમાં, તમામ રાજકીય પાર્ટીઓમાં થતી જ હોય છે. એટલે વિચારધારાનો મુદ્દો હોય કે જે અન્ય મુદ્દા હોય તે માત્ર કહેવાવાળી વાત હોય છે. હંમેશા પોતાનું જે એક અંગત સ્વાર્થ હોય છે અથવા તો અંગત જે વિકાસની વાત કરતા હોય છે કે વ્યક્તિગત વિકાસ હંમેશા કોઈ પણ રાજકારણીની પાછળ પક્ષપલટા માટે મહત્વનો રહેતો હોય છે. કેમ કે પેટા ચૂંટણીઓ થવાની હોય છે. પેટા ચૂંટણીમાં ફરી એ વખતે એ જ કેન્ડિડેટ લડશે કે નહીં લડે, કોંગ્રેસમાંથી લડાતા તે ભાજપમાંથી તેમને સ્થાન આપવામાં આવશે કે નહીં આપવામાં આવે અથવા તો બીજા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે. તો ઘણી બધી બાબતો હોય છે. આ બાબતોને ખૂબ સ્પષ્ટતાથી ખૂબ પહેલાંથી સ્પષ્ટ કરી દેવામાં આવેલી હોય છે. જે માનો કે ભૂપત ભાયાણી એ જ બેઠક ઉપરથી લડવાના હશે આમ આદમી પાર્ટીની, તો એ વાત ખૂબ સ્પષ્ટતાથી ભાજપમાં આવતા પહેલાં થઈ ગઈ હશે. હાલાકી એ જ કારણ છે, આપ જોઈ શકો કે હજુ સુધી ભૂપત ભાયાણી પણ ભાજપ સાથે જોડાયા નથી. ચિરાગ પટેલ છે તે આજે રાજીનામું આપશે, હજુ તેઓ ભાજપ સાથે નહીં જોડાય. એટલે કે હજુ તો રાજીનામાનો દોર છે. ત્યારબાદ કમલમ ખાતે આ જે કહી શકાય કે પ્રશિક્ષણ વર્ગ પહેલાં આ તમામ લોકો છે તે ભાજપ સાથે પણ જોડાશે, કેસરીઓ પણ ધારો કરશે. એટલે હજુ ભાજપની અંદર ભળવાવાળો જે આખો કાર્યક્રમ છે તે બાકી છે. પરંતુ અત્યારે રાજીનામા આપીને જે પક્ષમાંથી જીત્યા હતા ત્યાંથી અત્યારે છેડો ફાડી રહ્યા છે. ખૂબ મોટી કહી શકાય કે સેટબેક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે કહી શકાય, પરંતુ બીજી તરફ ભાજપ માટે ખૂબ મોટું અચીવમેન્ટ પણ કહી શકાય કે જે રણનીતિ સાથે તે આગળ ચાલતા હોય છે, જે રણનીતિ ઘડી હોય છે તેને રિઝલ્ટ સુધી લાવવામાં સફળતા ભાજપને મળે છે. બિલકુલ. ચિરાગ પટેલને લઈને થોડી વાત કરીએ આપણે કિંજલ. ચિરાગ પટેલનું બેકગ્રાઉન્ડ, કેટલા સમયથી તેઓ સક્રિય રાજનીતિમાં છે, એ તમામને લઈને ખાસ દર્શકોની પાસે વિગતો જાણીશું આપની પાસેથી. देखो चिराग पटेल की बात કરવામાં આવે તો વર્ષોથી રાજકારણમાં છે, એક સમય ભાજપમાં પણ તે હતા જ. એટલે કહી શકાય કે અત્યારે તો જે ઘર વાપસી છે, ઘર વાપસી પણ ચિરાગ પટેલની કહી શકાય. પરંતુ મેં જે રીતે કહ્યું કે કેટલાક જ્યારે મતભેદ થતા હોય છે ત્યારે લોકો છેડો ફાડતા હોય છે અને એ જ પ્રકારના મતભેદ ભાજપ સાથે ચિરાગ પટેલના થયા હતા, જેના કારણે તેમણે ભાજપને અલવિદા કહી અને કોંગ્રેસમાં ગયા હતા. ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડ્યા પણ ખરા અને જીતા પણ ખરા. પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીના 1 વર્ષના ટેન્યુઅરમાં તેમણે તેમના વિસ્તારના પ્રશ્નોને ઉઠાવ્યા છે. પરંતુ સ્વાભાવિક રીતે ભાજપ મૂળ ના હોવાને કારણે જે એગ્રેશન કોંગ્રેસના કે વિપક્ષના અને ધારાસભ્યોમાં જોવા મળતું હતું તે એગ્રેશન ક્યારેય પણ ચિરાગ પટેલમાં જોવા નથી મળ્યું. સ્વભાવની વાત કરવામાં આવે તો એક સૌમ્ય સ્વભાવ તેમનો હંમેશા રહ્યો છે. રાજનીતિક સૂઝ કરતાં પણ જે વિસ્તારના પ્રશ્નોની વાત કરવામાં આવે, લોકોની સાથે મુલાકાતોની વાત કરવામાં આવે, એક મિલનસાર સ્વભાવ રહ્યો છે. પરંતુ હંમેશા એવું કહેવામાં આવે છે ને કે જ્યારે પોલિટિક્સમાં હંમેશા આઈ ફર્સ્ટ હોય છે, આઈ ધેન વી. કહેવામાં આવતું હોય છે કે પોલિટિક્સમાં જ્યારે સમજાવવામાં આવતી હોય છે ત્યારે વીને મહત્વતા આપવામાં આવતું હોય છે. આપની પાસેથી વધુ વિગતો લઈએ છીએ, ત્યાં સ્થળ પરથી અપડેટ આપની પાસેથી મેળવી છે. રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. તેમની પાસેથી પણ આખી ઘટના